ભાવનગર નિલબાગ પોલીસ સ્ટેશનમાં એક યુવકે 4 શખ્સો વિરુદ્ધ ઢીકા પાટુનો માર મારવો અને પૈસા ઝૂંટવી લેવાની ફરિયાદ નોંધાવી છે। ફરિયાદી સચિન ઘનશ્યામભાઈ ખેરા રહે ધોળા ગામે એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે તેને એક મુસ્લિમ યુવતી સાથે પ્રેમ સંબંધ હોય, જેને લઈને તેઓ ભાવનગરમાં સબ રજિસ્ટ્રાર કચેરી ખાતે આવ્યા હોય ત્યારે તેની સામે રોડ ઉપર યુવતીના ભાઈઓ સાહિલ, ભોલુ અને 2 અજાણ્યા શખ્સોએ આવીને ઢીકા પાટુનો માર મારી 1800 રૂપિયા જેવા ઝૂંટવી લીધા હોવાની ફરિયાદ નોંધાવી છે। ખેરાળા સચિન ઘનશ્યામભાઈ, અમે ધોળા ગામના છીએ, ધોળા જંકશન રેલવે સ્ટેશન। એમાં એવું થયું, અમે જતા હતા કોર્ટ મેરેજ કરવા, અમારે એક સહી બાકી હતી। આમાં એવું થયું કે અમે રિક્ષાવાળાને કીધું, ભાઈ અમને વિદ્યાનગર તમે મૂકી જાઓ, તે એ લોકો મૂકી ગયા બિચારા રિક્ષાવાળા, અને આ લોકો છોકરીવાળા ઊભા હતા, અમને ખબર જાણ કોઈ હતી નહીં। પછી છતાં અમને એમ કીધું કે તમે અહીંયા આવી જાઓ, અમે તમને સહી કરાવી દઈશું, આમાં કોણ ફૂટી ગયું એ તે અમને ખબર નથી, બરાબર। છતાં એ લોકો ઇકો ગાડી લઈને ઊભેલા, અમે રિક્ષામાંથી જેવા ઉતર્યા તેઓ એ લોકો અમને પકડ્યા, છોકરીને લઈ ગયા ઇકોમાં નાખીને। પછી મેં છોડાવવાની કોશિશ કરી, છોકરીએ તે નહોતું જવું તો પરાણે લઈને વી ગયા છે। પછી મને બહુ માર્યો, આ કોલર ફાડી નાખ્યો, પછી હાથમાં વાગેલું છે। પછી એ લોકોએ એમ કીધું કે આ છોકરીને દવા પાઈ દેવાની છે, તું તારા રસ્તે વિયો જા। મેં કીધું હું નહીં જાઉં। પછી એ લોકોએ મને મારવાનું શરૂ કર્યું। 7 થી 7 જણા હતા, એક 2 એના ભાઈઓ હતા, એક એના બેન હતા ને 3 જણા અજાણ્યા વ્યક્તિ હતા। મને કાંઈ સાહેબ ખબર નથી।